नमस्कार विद्यार्थी मित्रों, केम छो? मजामा? हूँ हिरेन भाड़जा, 12 साइंस भौतिक विज्ञान प्रकरण नंबर 12 परमाणुओं एटले के एटम्स। लास्ट लेक्चरनी अंदर आपणे अत्यार सुधी वात करी, एनी अंदर आपणे थॉम्सननुं परमाणु मॉडल जोयुं, थॉम्सनना परमाणु मॉडलनी मर्यादाओ जोई, एना पछी रुथरफोर्डे आपेला परमाणु मॉडल अने ई परमाणु उपरथी परमाणुनी साइज एटले के परिमाण अने न्यूक्लियसना परिमाण विશે चर्चा करी। ત્યાર પછી આપણે એની કક્ષીય ત્રિજ્યાનું સમીકરણ તાર્યું અને એ ત્રિજ્યાના સમીકરણ ઉપરથી એની ગતિ ઉર્જા, સ્થિતિ ઉર્જા અને કુલ ઉર્જાના સમીકરણ વિશે આપણે માહિતી લીધી। હવે એના પછી આપણે જે ચર્ચા કરી છે એ હતી વર્ણપટ વિશેની। વર્ણપટ એટલે શું? વર્ણપટની અંદર રેખીય વર્ણપટ અને શોષણ વર્ણપટ। એના પછી આપણે ચર્ચા કરી છે કે આ જે વર્ણપટ મળે છે એ વર્ણપટને એક હારમાળામાં ગોઠવવામાં આવે તો એક શ્રેણીઓ મળે છે। તો સૌપ્રથમ આપણે જોયું તે જેકોબ બામર નામના વૈજ્ઞાનિકે એની પ્રથમ શ્રેણીની શોધ કરી, આમ શ્રેણી બીજા નંબરની પણ સૌપ્રથમ એને શોધ કરી અને એ શ્રેણીનું તરંગ સંખ્યા શોધવાનું સૂત્ર આપણે લાસ્ટ લેક્ચરની અંદર જોયા। હવે એ તમામે તમામ શ્રેણીઓને આપણે લાઈનમાં ગોઠવેલી છે, લાયમન, બામર, પાસ્ચન, બ્રેકેટ અને ફંડ। આ શ્રેણીઓ ઉપરથી આપણને અલગ અલગ તરંગ સંખ્યાઓ અને આવૃત્તિના સૂત્રની આપણે ચર્ચા કરેલી છે। હવે આ બધા હાઇડ્રોજન પરમાણુ માટે રુથરફોર્ડે આપેલા આ પ્રયોગોનું વર્ણન હતું અને એના ઉપરથી અલગ અલગ વૈજ્ઞાનિકોએ તરંગ સંખ્યા શોધવાના સમીકરણોની ચર્ચા કરી। હવે આપણે જેમ થોમ્સનના પરમાણુ મોડલને ખોટું એટલે કે એ કંઈક મર્યાદાઓ ધરાવતું હતું, એવી જ રીતે અહીંયા પણ રુથરફોર્ડનું પરમાણુ મોડલ પણ કંઈક મર્યાદા ધરાવે છે। તો રુથરફોર્ડના પરમાણુ મોડલની મર્યાદાઓની અંદર આપણે જોવાનું છે। તો રુથરફોર્ડનું પરમાણુ મોડલની મર્યાદા આજનો આપણો આ બીજો પ્રશ્ન છે। રુથરફોર્ડના પરમાણુ મોડલની મર્યાદાઓ। રુથરફોર્ડનું પરમાણુ મોડલ આપણે શું કહે છે કે કોઈ એક ઇલેક્ટ્રોન એ કોઈ ચોક્કસ કક્ષામાં ભ્રમણ કરે છે, પણ એ ચોક્કસ કક્ષામાં ભ્રમણ કરતો આ ઇલેક્ટ્રોન પ્રવેગિત થાય। તો આપણને ખબર છે કે પરમાણુનું સમગ્ર દર રુથરફોર્ડના પરમાણુ મોડલ અનુસાર પરમાણુ અનુસાર વર્તુળાકાર ગતિ કરે છે। ઇલેક્ટ્રોન એ ન્યુક્લિયસની આજુબાજુ વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે, પણ એ વર્તુળાકાર માર્ગે ગતિ કરતો આ ઇલેક્ટ્રોન એ પ્રવેગ ધરાવે છે। હવે ઇલેક્ટ્રોન પ્રવેગિત ગતિ કરશે તો એ ચોક્કસ ઉર્જાનું ઉત્સર્જન કરશે, એટલે કે વિકિરણનું ઉત્સર્જન કરે છે। હવે જો આ પ્રવેગિત ઇલેક્ટ્રોન વિકિરણનું ઉત્સર્જન કરતો હોય, પ્રવેગિત ઇલેક્ટ્રોન વિકિરણનું ઉત્સર્જન કરે તો એના વેગમાનમાં ફેરફાર થાય, કોણીય વેગમાનમાં ફેરફાર થાય। જો સતત એ પ્રવેગિત ઇલેક્ટ્રોન ઉર્જાનું ઉત્સર્જન કરે તો એની ઉર્જામાં ઘટાડો થાય। ઉર્જામાં ઘટાડો થવાથી એ વર્તુળાકાર માર્ગે ગતિ કરતા કરતા એ ઉર્જામાં ઘટાડો થવાથી અંદરની તરફ ગતિ કરે, એટલે કે વર્તુળાકાર માર્ગે સર્પિલ આકારે ગતિ કરવે। એટલે કે અહીંયા એવું કહી શકાય કે રુથરફોર્ડના પરમાણુ મોડેલ અનુસાર રુથરફોર્ડના પરમાણુ મોડેલ અનુસાર ઇલેક્ટ્રોન ન્યુક્લિયસની ફરતે પ્રવેગિત ગતિ કરે છે। હવે આ પ્રવેગી ગતિ કરતો ઇલેક્ટ્રોન છે, પ્રવેગી ગતિ કરતો ઇલેક્ટ્રોન જો ઇલેક્ટ્રોન પ્રવેગી ગતિ કરશે તો ઇલેક્ટ્રોન ઉર્જા સતત ને સતત એની ઉર્જામાં ઘટાડો થાય, એટલે કે પ્રવેગી ગતિ કરતો ઇલેક્ટ્રોન એ ઉર્જાનું ઉત્સર્જન કરશે। હવે એ પ્રવેગી ગતિ કરતો ઇલેક્ટ્રોન જો ઉર્જાનું ઉત્સર્જન કરે તો એની ઉર્જામાં સતત ને સતત ઘટાડો થાય। તો અહીંયા આપણે વાત કરીએ કે પ્રવેગી ગતિ કરતો ઇલેક્ટ્રોન
પ્રવેગી ગતિ કરતો ઇલેક્ટ્રોન સતત ઉર્જાનું ઉત્સર્જન કરે છે। જો એ સતત ઉર્જાનું ઉત્સર્જન કરે તો તેની ઉર્જામાં સતત ઘટાડો થાય, સતત ઘટાડો થાય છે। તો એવું કહી શકાય કે પ્રવેગી ગતિ કરતા એ ઇલેક્ટ્રોન એ વર્તુળાકાર માર્ગે ગતિ કરવાની જગ્યાએ કેવી ગતિ કરશે તમે જોઈ શકો। તો ધારો કે અહીંયા ન્યુક્લિયસ છે અને ન્યુક્લિયસની ફરતે કોઈ ઇલેક્ટ્રોન આમ ગતિ કરે છે વર્તુળાકાર માર્ગે, તો જોવો જોઈએ પ્રવેગી ગતિ કરતા આવા ઇલેક્ટ્રોન જો ઉર્જાનું ઉત્સર્જન કરે તો એની ઉર્જામાં સતત ઘટાડો થાય। જો ઉર્જામાં સતત ઘટાડો થાય, જો ઉર્જામાં ઘટાડો થાય તો તેના કોણીય વેગમાનમાં ફેરફાર થાય। કોણીય વેગમાનમાં સતત ફેરફાર થાય। જો કોણીય વેગમાન અચળ રહેતું હોય ને તો એ એક જ કક્ષામાં ત્યાં ને ત્યાં વર્તુળાકાર માર્ગે ગતિ કરે, પરંતુ જો કોણીય વેગમાનમાં સતત ફેરફારો થતો હોય તો આ ઇલેક્ટ્રોનની ઉર્જામાં ઘટાડો થાય। ઉર્જામાં ઘટાડો થવાથી એ વર્તુળાકાર માર્ગે ગતિ ચાલુ રાખશે, પરંતુ આવી સર્પિલ આકારની ગતિ કરશે અને એક સમય એવો આવશે કે એ ઇલેક્ટ્રોન કેમાં પરિણમશે? ન્યુક્લિયસની અંદર પરિણમશે। તો આમ સતત ને સતત સર્પિલ આકારે ગતિ કરતા કરતા એક સમય એવો આવે કે આ ઇલેક્ટ્રોન ન્યુક્લિયસ સાથે અથડામણ અનુભવે અથવા તો ન્યુક્લિયસમાં પરિણમે। તો અહીં આપણે વાત કરી, જો ઉર્જામાં સતત ને સતત ઘટાડો થાય તો તેના કોણીય વેગમાનમાં ફેરફાર થાય છે। આથી ઇલેક્ટ્રોન એ વર્તુળાકાર માર્ગની જગ્યાએ સર્પિલ આકારે ગતિ કરે છે। સર્પિલ ગતિ કરે। હવે સર્પિલ આકારે ગતિ કરતો આવો ઇલેક્ટ્રોન છે એ વર્તુળાકાર માર્ગે ગતિ કરવાની જગ્યાએ એની ઉર્જામાં સતત ઘટાડો થવાથી એ નાનું ને નાનું વર્તુળ બનાવતું જશે, એટલે કે સર્પિલ આકારે આ રીતે ગતિ કરશે। સર્પિલ આકારે ગતિ કરતો આ ઇલેક્ટ્રોન એક સમયે અંત સમયે ક્યાં પરિણમે છે? ન્યુક્લિયસમાં। તો સર્પિલ આકારે ગતિ કરતો આ ઇલેક્ટ્રોન એટલે કે આથી ઇલેક્ટ્રોન અંત સમયે ન્યુક્લિયસમાં પરિણમે છે। ન્યુક્લિયસમાં પરિણમે છે। પરિણમવું એટલે એની સાથે એમાં ભળી જાય છે। જો આવું થાય તો જો ઇલેક્ટ્રોન અહીંયા ન્યુક્લિયસ છે, ચાલો ધન વિદ્યુત ભાર અને તો ઇલેક્ટ્રોન છે એ આમ સતત વર્તુળમય ગતિ કરવાની જગ્યાએ આમ ગતિ કરે। કેમ ગતિ કરે? આવી રીતે આમ સર્પિલ આકારની ગતિ કરે અને આવું થતા થતા એ અંતે ન્યુક્લિયસની અંદર પરિણમે છે। આથી આમ ન્યુક્લિયસ કે પરમાણુ અસ્થિર બને છે। અસ્થિર બને છે। તો આથી રુથરફોર્ડનું આ પરમાણુ મોડલ પરમાણુની સ્થિરતા માટે ખોટું પડે છે, એટલે કે પરમાણુની સ્થિરતા સમજાવી શકતું નથી। તો આપને ખબર છે કે ક્વોન્ટમીકરણ વિદ્યુત ચુંબકીય ક્ષેત્રની અંદર વિદ્યુત ચુંબકત્વની શાખા અને પ્રચલિત યંત્રશાસ્ત્રની અંદર સંયુક્ત રીતે આપણે એવું કહી શકીએ કે ખરેખર સાચું મોડલ શું છે પરમાણુનું? તો કે ઇલેક્ટ્રોન એ ધન વિદ્યુત ભારિત, જાણે કે સમગ્ર દળ જે જગ્યાએ કેન્દ્રિત થયેલું છે એ, અથવા તો ધન વિદ્યુત ભાર જ્યાં કેન્દ્રિત થયેલો છે એને ન્યુક્લિયસ કહીએ છીએ અને એ ન્યુક્લિયસની આજુબાજુ ચોક્કસ કક્ષામાં ગતિ કરે છે। આવી સર્પિલ આકારે ગતિ કરતું નથી।
જો આવું શક્ય બને, જો આવી રીતે ગતિ કરતો હોય તો શું પ્રશ્ન થાય? પ્રશ્ન ઊભો શું થશે? તો કે ઇલેક્ટ્રોન ન્યુક્લિયસમાં પરિણમે. જો ઇલેક્ટ્રોન ન્યુક્લિયસમાં પરિણમે, જો ઇલેક્ટ્રોન ન્યુક્લિયસની અંદર આમ સમાઈ જાય તો આખે આખું પરમાણુ અસ્થિર બની જાય, એટલે કે સ્ટેબલ રહી શકે નહીં. એટલે કે રુથરફોર્ડનું આ પરમાણુ મોડલ, રુથરફોર્ડનું આ પરમાણુ મોડલ પરમાણુની સ્થિરતા માટે, પરમાણુની સ્થિરતા માટે અથવા તો સ્થિરતા સમજાવવા માટે, પરમાણુની સ્થિરતા સમજાવવા માટે પૂરતું નથી. એટલે કે પરમાણુની સ્થિરતા સમજાવી શકતું નથી. તો આથી રુથરફોર્ડનું પરમાણુ મોડલની આ મર્યાદાના કારણે રુથરફોર્ડના આ પરમાણુ મોડલને સ્વીકારવામાં આવતું નથી. એટલે કે આ રુથરફોર્ડનું પરમાણુ મોડલ એ 100% સત્ય નથી. કારણ કે એ રુથરફોર્ડના પરમાણુ મોડલની અંદર કંઈક ખામી છે. એ ખામી શું છે? તો કે પરમાણુની સ્થિરતા સમજાવી શકતું નથી. એટલે કે ઇલેક્ટ્રોન કોઈ ચોક્કસ કક્ષામાં ભ્રમણ કરે છે એવું કહી શકતું નથી. કારણ કે ઇલેક્ટ્રોન અહીંયા પ્રવેગી ગતિ કરતો હોય, જો પ્રવેગી ગતિ કરતો ઇલેક્ટ્રોન સતત ને સતત ઉર્જાનો વ્યય કરતો હોય, ઉર્જા ઘટાડતો હોય, તો આવો ઇલેક્ટ્રોન અંતે ન્યુક્લિયસમાં પરિણમે અને આના કારણે આપેલ પરમાણુ કે ન્યુક્લિયસ સ્થિર રહી શકે નહીં. તો રુથરફોર્ડનું આ પરમાણુ મોડલ એ સ્થિરતા જાળવી રાખતું નથી. એટલે કે સ્થિરતા, પરમાણુની સ્થિરતા સમજાવવા માટે અસક્ષમ છે. ચાલો જોઈ લેજો, લખી લેજો. ચાલો એના પછી આપણે વાત કરવી છે કે હવે જો આ પરમાણુ મોડલ ખોટું હોય તો સાચું અને સત્ય પરમાણુ મોડલ પણ આપણે જોવું જોશે. તો બોહરનું પરમાણુ મોડલ, બોહર, નિલ્સ બોહર નામના વૈજ્ઞાનિકે 1913ની અંદર તેના અધિતર્ક રજૂ કર્યા. એ અધિતર્ક ઉપરથી ખરેખર પરમાણુ મોડલ અને ન્યુક્લિયસની આજુબાજુ ભ્રમણ કરતા ઇલેક્ટ્રોન કેવી કક્ષામાં ગતિ કરતા હોવા જોઈએ એના માટેના 3 અધિતર્ક આપણને આપે છે. આ 3 અધિતર્ક આપણા માટે મોસ્ટ આઈએમપી છે, એટલે ખાસ વ્યવસ્થિત સમજજો. ચાલો, બોહરનું પરમાણુ મોડલના અધિતર્કો. બીજો પ્રશ્ન છે પરમાણુ મોડલ અંગેના અધિતર્ક. ત્રણ અધિતર્ક છે, 2 કે 3 માર્ક્સની અંદર ખૂબ જ અગત્યના છે અને આના અનુસંધાને જ આગળ બોહરના પરમાણુ મોડલ અનુસંધાને જ એને આપણે 100% પરમાણુ મોડલને આપણે સ્વીકારવાના છીએ. અને એની પણ મર્યાદાઓ છે જે લાસ્ટ ચેપ્ટરની અંતે આપણે જોશું. જેમ થોમ્સનના પરમાણુ મોડલની મર્યાદા જોઈ, જેમ રુથરફોર્ડનું પરમાણુ મોડલ અને એની મર્યાદાઓ પણ જોઈ, એ જ રીતે આની પણ એક મર્યાદા છે, એ પણ આપણે આ ચેપ્ટરના અંતે જોશું. પણ એના પહેલાં નિલ્સ બોહર નામના વૈજ્ઞાનિકે શું કીધું છે અને એના કયા કયા 3 અધિતર્ક છે એની આપણે વાત કરવી છે. તો નિલ્સ બોહર નામના વૈજ્ઞાનિકે 1913ની અંદર એવું કીધું કે એને જેટલા પણ ઇલેક્ટ્રોન કોઈ ચોક્કસ કક્ષામાં ભ્રમણ કરે એની અવસ્થા, એની ઉર્જા અવસ્થા, એ કઈ કક્ષામાં ભ્રમણ કરી શકે અને એની ઉર્જા ઉપરના આ 3 અધિતર્કો એને આપેલા છે. તો 1913ની અંદર, ઈસવીસન 1913માં નિલ્સ બોહર નામના વૈજ્ઞાનિકે નિલ્સ બોહર નામના વૈજ્ઞાનિકે
કયા કયા બે સિદ્ધાંતોને ભેગા કરેલા છે? તો કે ક્વોન્ટમ શાસ્ત્રની અંદર ક્વોન્ટમ શાસ્ત્રમાં ક્વાંટમીકરણ, તમે આમ પેલા ચેપ્ટરમાં ક્વાંટમીકરણ એટલે એકીકરણ, તો કે ક્વોન્ટમ શાસ્ત્રની અંદર પ્રચલિત યંત્રશાસ્ત્ર, અને વિદ્યુત ચુંબકીય વિદ્યુત ચુંબકત્વ વાદને સંયુક્ત રીતે બોહર એટલે કે બોહર પરમાણુ મોડેલ રજૂ કર્યું. બોહર પરમાણુ મોડેલ રજૂ કર્યું. બોહર પરમાણુ મોડેલ એને કેના અનુસંધાને રજૂ કર્યું? તો કે 1913 ની અંદર ક્વોન્ટમ શાસ્ત્રની અંદર, ક્વોન્ટમ શાસ્ત્ર એટલે બેનું એકીકરણ, કેનું એકીકરણ કર્યું? પ્રચલિત યંત્રશાસ્ત્ર અને વિદ્યુત ચુંબકત્વના આ વાદને બંનેને ભેગા કર્યા. હવે બંનેને ભેગા કર્યા, એકીકરણ કર્યું, એટલા માટે એને ક્વોન્ટમ શાસ્ત્ર એવું નામ આપ્યું. તો આ ક્વોન્ટમ શાસ્ત્રની અંદર પરમાણુ મોડેલ, બોહરના આ પરમાણુ મોડેલના ક્વોન્ટમ ખ્યાલો એ 3 અધિતર્ક દ્વારા સમજી શકાય છે. તો બોહરના ક્વોન્ટમ ખ્યાલના અધિતર્ક, બોહરના પરમાણુ મોડેલના ક્વોન્ટમ ખ્યાલો ના અધિતર્ક ખૂબ જ અગત્યના અધિતર્ક છે. એમાંનો પરમાણુ મોડેલનો પહેલો અધિતર્ક, 3 અધિતર્ક ખૂબ જ વ્યવસ્થિત રીતે યાદ રાખવાના છે. અને આ જ અધિતર્ક પરથી ઇલેક્ટ્રોન એ ચોક્કસ કક્ષામાં ભ્રમણ કેવી રીતે કરી શકે, સર્પિલાકારની જગ્યાએ વર્તુળાકાર માર્ગે અને એના એ જ કક્ષામાં કેવી રીતે ભ્રમણ કરે, એની અહીંયા ચર્ચા કરેલી છે. તો સૌથી પહેલો અધિતર્ક આપણે એવું કહે છે કે પરમાણુમાં ઇલેક્ટ્રોન કેટલીક સ્થાયી કક્ષામાં, પરમાણુમાં ઇલેક્ટ્રોન કેટલીક સ્થાયી કક્ષામાં વિકિરણ ઉર્જાનું ઉત્સર્જન કર્યા વિના ભ્રમણ કરી શકે છે. પરમાણુમાં ઇલેક્ટ્રોન કેટલીક સ્થાયી કક્ષામાં, પરમાણુમાં ઇલેક્ટ્રોન કેટલીક સ્થાયી કક્ષામાં ઉર્જાનું ઉત્સર્જન કર્યા વિના ભ્રમણ કરી શકે છે. આ પહેલો નિયમ. પરમાણુમાં ઇલેક્ટ્રોન કેટલીક સ્થાયી કક્ષામાં ઉર્જાનું ઉત્સર્જન કર્યા વિના પરમાણુમાં ઇલેક્ટ્રોન કેટલીક સ્થાયી કક્ષામાં ઉર્જાનું ઉત્સર્જન કર્યા વિના ચોક્કસ કક્ષામાં ભ્રમણ કરી શકે છે. ચોક્કસ કક્ષામાં ભ્રમણ કરી શકે છે. હવે જોજો, આનો મિનિંગ એવો થાય. તો આગળ તો આપણે મર્યાદા જોઈ, રુથરફોર્ડની મર્યાદા. તો ત્યાં તો આપણે વાત એવી કરી હતી કે ન્યુક્લિયસની આજુબાજુ ઇલેક્ટ્રોન ભ્રમણ કરે છે, ન્યુક્લિયસની આજુબાજુ ઇલેક્ટ્રોન ભ્રમણ કરે છે, ઇલેક્ટ્રોન પ્રવેગી ગતિ કરે છે. તો આ પ્રવેગી ગતિ કરતા ઇલેક્ટ્રોન કંઈક ઉર્જાનું ઉત્સર્જન કરે. અને અહીંયા પહેલો જ અધિતર્ક એવું કહે છે કે પરમાણુ કોઈ એવી ચોક્કસ સ્થાયી કક્ષાની અંદર કેટલીક સ્થાયી કક્ષામાં ઉર્જાનું ઉત્સર્જન કર્યા વિના શું કરે છે? તો કે એ જ કક્ષામાં ભ્રમણ કરી શકે. તો તમે જુઓ, આ તો વિદ્યુત ચુંબકીય વાદનો વિરોધ કરતું હોય એવું વાક્ય છે. કારણ કે વિદ્યુત ચુંબકીય વિકિરણનું ઉત્સર્જન નથી થતું એવો શબ્દ વાપરો. ઉર્જાનું ઉત્સર્જન ન થવું એટલે શું થયું? વિદ્યુત ચુંબકીય વાદનું વિરોધાભાસ ધરાવતું વાક્ય છે. એટલે કે આ બાબત એ વિદ્યુત ચુંબકીય વાદને અથવા તો વિદ્યુત ચુંબકત્વ
વાદના અથવા તો વાદ અનુસાર વિરોધાભાસ દર્શાવે છે। એનો મિનિંગ શું થાય? વિરોધાભાસ દર્શાવવો એટલે તો કે વિદ્યુત ચુંબકીય વાદ તો આપણે એવું કહે છે, વિદ્યુત ચુંબકત્વ વાદ તો આપણે એવું કહે છે કે કોઈ ચોક્કસ કક્ષામાં ભ્રમણ કરતો ઇલેક્ટ્રોન કંઈક ને કંઈક ઉર્જાનું ઉત્સર્જન કરે। તો કેટલીક ચોક્કસ સ્થાયી અવસ્થામાં, કોઈ કેટલીક ચોક્કસ સ્થાયી અવસ્થામાં હોઈ શકે છે અને દરેક અવસ્થા ચોક્કસ મૂલ્યની ઉર્જાનું ઉત્સર્જન કરતું જ હોય। તો અહીંયા સ્થાયી અવસ્થાને આધારે પેલો શું આપ્યો છે? અધિતર્ક આપ્યો છે। એટલે કે આ બાબતને સંતોષવા માટે બોહરે શું કીધું? તો કે ઇલેક્ટ્રોન પરમાણુમાં સ્થાયી અવસ્થામાં ચોક્કસ ઉર્જા ધરાવે પણ ઉર્જાનું ઉત્સર્જન કરે એવું જરૂરી નથી। તો અહીં ઇલેક્ટ્રોન કેટલીક સ્થાયી અવસ્થામાં ઉર્જા ધરાવે છે। એટલે કે સ્થાયી અવસ્થામાં ઇલેક્ટ્રોન પાસે ઉર્જા હોય પરંતુ ભ્રમણ કરે એ દરમિયાન એ અવસ્થામાં પરમાણુની સ્થાયી અવસ્થા છે એવું કહેવાય। એટલે કે એ ઇલેક્ટ્રોન આપેલ કક્ષામાં સ્થાયી અવસ્થા ધરાવે છે। આથી આપેલ ઇલેક્ટ્રોન તે કક્ષામાં સ્થાયી અવસ્થા ધરાવે છે। સ્થાયી અવસ્થા ધરાવવી એટલે શું? એટલે કે જો એના એ કક્ષામાં ભ્રમણ કરશે તો એ ઉર્જાનું ઉત્સર્જન કરશે નહીં પરંતુ ઉર્જા ધરાવશે, એની પાસે કંઈક ને કંઈક ઉર્જા છે। એટલે કે આપેલ વિદ્યુત ચુંબકત્વ વાદના વિરોધાભાસના વાક્યનો એને આવો જવાબ આપ્યો કે ઇલેક્ટ્રોન કેટલીક સ્થાયી અવસ્થામાં ઉર્જા ધરાવે છે પરંતુ એ ઉર્જાનું ઉત્સર્જન કરતું નથી અને એ સ્થાયી અવસ્થાની આ કક્ષાને એની સ્થાયી અવસ્થાની કક્ષા તરીકે ઓળખવામાં આવે છે। જો ખૂબ જ અગત્યનો પેલો અધિતર્ક છે કારણ કે રુથરફોર્ડના પરમાણુ મોડેલની મર્યાદાને સંતોષે છે અને વિદ્યુત ચુંબકત્વ વાદના વિરોધાભાસનો પણ જવાબ આપે છે। શું છે? પરમાણુમાં ઇલેક્ટ્રોન કેટલીક સ્થાયી કક્ષામાં ઉર્જાનું ઉત્સર્જન કર્યા વિના પરમાણુમાં ઇલેક્ટ્રોન કેટલીક સ્થાયી અવસ્થામાં ઉર્જાનું ઉત્સર્જન કર્યા વિના ચોક્કસ કક્ષામાં ભ્રમણ કરી શકે છે। આ એનો અધિતર્ક છે। આ અધિતર્ક પરથી આ વાક્યનું આ એના બે સોલ્યુશન। તો આ છે બોહરના પરમાણુ મોડેલનો પેલો અધિતર્ક। પેલો અધિતર્ક છે એ સ્થાયી અવસ્થા એટલે કે સ્થાયી કક્ષા પર આધારિત છે। સ્થાયી કક્ષા પર આધારિત છે। હવે આપણે વાત કરવી છે બીજા અધિતર્કની, રુથરફોર્ડના પરમાણુ મોડેલનો બીજો અધિતર્ક। તો કે ઇલેક્ટ્રોન ન્યુક્લિયસની ફરતે એવી જ કક્ષામાં ભ્રમણ કરી શકે છે કે જેની પાસે જે ઇલેક્ટ્રોન પાસે તેનું કોણીય વેગમાન NH/2π ના પૂર્ણ ગુણાંકમાં હોય। NH/2π ના એટલે કે H/2π ના પૂર્ણ ગુણાંકમાં હોય। ઇલેક્ટ્રોન ન્યુક્લિયસની ફરતે એવી જ કક્ષામાં ભ્રમણ કરી શકે છે જેનું કોણીય વેગમાન H/2π ના પૂર્ણ ગુણાંકમાં હોય। એટલે કે ઇલેક્ટ્રોન એવી જ કક્ષામાં ભ્રમણ કરશે કે જેનું કોણીય વેગમાન H/2π ના પૂર્ણ ગુણાંકમાં હોવું। પૂર્ણ ગુણાંકમાં હોવું એટલે કોણીય વેગમાનને આપણે L વડે દર્શાવીએ છીએ। 11મા ધોરણની ભણી ગયા। L એટલે શું? તો કે આપેલ ચોક્કસ કક્ષાની ત્રિજ્યા અને એ બિંદુએ સ્પર્શકની દિશામાં એનું રેખીય વેગમાન, એ બિંદુએ
ચોક્કસ કક્ષામાં એનું સ્પર્શકની દિશામાં રેખીય વેગમાન એટલે કે આપણે 11મા ધોરણની અંદર ભણી ગયા કોણીય વેગમાન L બરાબર R ક્રોસ P. R ક્રોસ P આ પ્રચલિત યંત્રશાસ્ત્ર પરથી નિયમનો આ કોણીય વેગમાન મળે. એટલે કે એવી જ કક્ષામાં ભ્રમણ કરશે ઇલેક્ટ્રોન ન્યુક્લિયસની ફરતે એવી ચોક્કસ કક્ષામાં ભ્રમણ કરશે કે જેની પાસે એનું કોણીય વેગમાન h/2π ના પૂર્ણ ગુણાંકમાં હોય. જો એનું આ કોણીય વેગમાન h/2π ના પૂર્ણ ગુણાંકમાં હોય એવું કેવું હોય તો શું કહી શકાય તો કે આપેલ ઇલેક્ટ્રોન ત્યારે જ એમાં ચોક્કસ કક્ષામાં ભ્રમણ કરી શકે છે. એટલે કે આપેલ સ્થાયી અવસ્થાની કક્ષામાં આપેલ સ્થાયી અવસ્થાની કક્ષાની કક્ષીય કોણીય વેગમાન શું થશે કક્ષીય કોણીય વેગમાન L બરાબર NH/2π. અહીંયા h/2π એ પૂર્ણ ગુણાંક જ હતું જે n બરાબર 1 હતું એટલે એ પ્રથમ કક્ષા માટે જ આપણે વાત કરી કે ઇલેક્ટ્રોન ન્યુક્લિયસની ફરતે એવી જ કક્ષામાં ભ્રમણ કરશે કે જેની પાસે એનું કોણીય વેગમાન h/2π હોય. પરંતુ કોઈ પણ કક્ષાની વાત કરવી હોય તો L બરાબર NH/2π જ્યાં n બરાબર 1 2 3 4 અપ ટુ એટલે કે અહીંયા n બરાબર 1 મૂકો તો પહેલી કક્ષા 2 મૂકો તો બીજી કક્ષા 3 એટલે કે ક્વોન્ટમ આંક દર્શાવે. શું દર્શાવે ક્વોન્ટમ આંક જ્યાં n બરાબર ચોક્કસ કક્ષામાં ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનનો ક્વોન્ટમ આંક. તો બીજો અધિતર્ક બોહરનો શું દર્શાવે છે કે ચોક્કસ કક્ષામાં ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન આટલું હશે તો જ એ કોઈ ચોક્કસ સ્થાયી અવસ્થામાં ઈનાઈ જ કક્ષામાં શું કરશે વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરશે અને જેનું કોણીય વેગમાન h/2π જેટલાના પૂર્ણ ગુણાંકમાં જ હોવું જોઈએ. તો બીજો અધિતર્ક એ કોણીય વેગમાન માટે છે એટલે કે ચોક્કસ કક્ષામાં ભ્રમણ કરતા ઇલેક્ટ્રોન માટે એના કોણીય વેગમાનનો. હવે આપણે વાત કરવી છે ત્રીજા અધિતર્કની. હવે આપણે વાત કરવી છે ત્રીજા અધિતર્કની એટલે કે ઇલેક્ટ્રોનની સંક્રાંતિની એટલે કે એની ઉર્જાની. તો કે જ્યારે ઇલેક્ટ્રોન નિમ્ન એવી ઉર્જામાંથી અથવા તો ઉર્જાના શૂન્ય તફાવતમાંથી એ નિમ્ન ઉર્જા ધરાવતી કોઈ કક્ષામાં જાય ત્યારે એ ઉર્જાનું ઉત્સર્જન કરે છે. અથવા એમ પણ કહી શકાય કે ઇલેક્ટ્રોન ઉચ્ચ સંક્રાંતિ ધરાવતી ઉર્જામાંથી એટલે કે ઉત્તેજિત અવસ્થામાંથી નિમ્ન કક્ષાની અંદર તમે જાય ત્યારે આપેલ ઇલેક્ટ્રોન એ શું કરે છે ઉર્જાનું ઉત્સર્જન કરે છે. અને ઉર્જાનું ઉત્સર્જન કરતા આ અધિતર્ક પરથી આપણે E બરાબર HF ચેપ્ટર નંબર 11 ની અંદર આપણે જોવાના છીએ. તો કે ઇલેક્ટ્રોન જ્યારે શૂન્ય ઉર્જા અથવા ઉત્તેજિત અવસ્થામાંથી નિમ્ન ઉર્જા ધરાવતી કક્ષામાં સંક્રાંતિ કરે ત્યારે તે એક ફોટોનનું ઉત્સર્જન કરે છે. એક ફોટોનનું ઉત્સર્જન કરવું એટલે શું તો કે એમાંથી ફોટોન ઉત્સર્જાય છે. ફોટોનનું ઉત્સર્જન થવું એટલે ઉર્જાનું ઉત્સર્જન થવું. તો આપણે ધારો કે ઉત્તેજિત અવસ્થા એટલે ઉચ્ચ ઉર્જા. ધારો કે ઇલેક્ટ્રોન એ EI માંથી EF માં સંક્રાંતિ કરે
તો ઉર્જા ઉત્સર્જિત ઉર્જા ડેલ્ટા E બરાબર EI માઇનસ EF, જ્યાં EI ઇઝ ઓલવેઝ ગ્રેટર ધેન EF, એટલે કે ઊંચી ઉર્જામાંથી નીચી ઉર્જામાં જતા એ ઉર્જાનું ઉત્સર્જન કરે છે. એટલે કે શૂન્ય ઉર્જા એટલે ત્યાં સ્થાયી ઉર્જા ધરાવે, એટલે કે ઉત્તેજિત અવસ્થામાંથી નિમ્ન ઉર્જા ધરાવતી કક્ષામાં સંક્રાંતિ કરે ત્યારે તે એક ફોટોનનું ઉત્સર્જન કરે છે. એટલે કે ઉર્જાનું ઉત્સર્જન ક્યારે થશે? ચોક્કસ કક્ષામાં ભ્રમણ કરશે ત્યારે નહીં, પણ એ ઉચ્ચ ઉર્જામાંથી નીચી ઉર્જા ધરાવતી સંક્રાંતિ કક્ષામાં સંક્રાંતિ કરશે ત્યારે એ ઉર્જાનું ઉત્સર્જન કરે છે. એટલે કે ધારો કે ઇલેક્ટ્રોન એ ઉચ્ચ ઉર્જા EI માંથી નિમ્ન કક્ષાની ઉર્જા EF માં સંક્રાંતિ કરે ત્યારે ડેલ્ટા E એટલે ઉર્જામાં થતો ફેરફાર એટલે ડેલ્ટા E જે ઉત્સર્જન કરે છે એ આપણે આ સૂત્ર અનુસાર મેળવી શકીએ છીએ. તો આ છે બોહરનો ત્રીજો અધિતર્ક. તો જો પ્રથમ અધિતર્ક છે એ સ્થાયી અવસ્થા માટે, બીજો અધિતર્ક એ ક્વોન્ટમ આંક માટે એટલે કે ચોક્કસ કક્ષામાં કઈ રીતે ભ્રમણ કરે, અને ત્રીજો અધિતર્ક એ એક કક્ષામાંથી બીજી કક્ષામાં સંક્રાંતિ કરે એ દરમિયાન ઉત્સર્જિત ઉર્જાનો આ ત્રીજો અધિતર્ક છે. ચાલો બોહરના 3 અધિતર્ક જોઈ લેજો.